રામ રામ, જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો. મારું નામ છે વિશાલ દવે. ક્રિએટિવ માઇક્રોસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો તમે તમારા ઘઉં જે તમારે નબળા હતા, પીળા ને એવા પડતા હતા, તો એ તમારે એસપી નાખવું હતું ખાતર, બરોબર. તો તમને પછી પંચતત્વ કીટની ભલામણ કરી અને તમે વાપર્યું અને ક્યાંથી લઈ આવ્યા, તો તમારા શબ્દોમાં તમે કહો કે તમને કેવું રિઝલ્ટ લાગ્યું? રિઝલ્ટ બહુ સારું લાગ્યું. હું ચંદ્રમૌલીમાંથી લાવ્યો છું અને હું ખરેખર તો એસપી લેવા જ ગયો હતો. તો મને ત્યાંથી એમ કીધું કે આજ લઈ જાઓ, એક ટ્રાય કરો. એટલે હું બે દાગીના લેવો હતો, ડબ્બામાં પાયા અને મને રિઝલ્ટ 8-9 દિનની અંદર ટોપ લાગ્યું, એમ સારામાં સારું. ઘઉંમાં પ્રશ્ન શું હતો આમાં? મારે હતું પીળા થઈ જતા હતા, સફેદ ડાઘ અને વધ જ નહોતા થતા. એને બદલે 8-9 દિવસની અંદર મને એમ થઈ ગયું પૂરેપૂરું રિઝલ્ટ છે મારા પ્રમાણે. બહુ સારામાં ડીએપી અને એસપી કરતાં મને આ વધારે તમારે ખાતર રાસાયણિક નતું નાખતું, પછી જગ્યાએ તમે એને આ વાપર્યું, તો તમને આમાં પૂરેપૂરો સંતોષ મળ્યો. હા. તો આખા ખેડૂતનો પ્લોટ બતાવો કે કઈ રીતનું આપણું પંચતત્વ કીટનું રિઝલ્ટ છે. ઘઉં હતા, બરોબર છે. પાછળ ઘઉંમાં તમારે જે પીળાશનો અને અરે વધારે હતો પ્રશ્ન, પણ એના માટે અત્યારે મને એમ થઈ ગયું કે 8-9 દિવસની અંદર 90% સારા થઈ ગયા. 90% પણ સાહેબ તો એમ કહે છે કે તમે એમ કહો છો કે 90% છે, પણ સાહેબ તો એમ કહે છે કે હજી તો આવતા દિવસોમાં આના કરતા વધારે રિઝલ્ટ તમને મળશે. બરોબર છે. એટલે આમાં શું છે કે આપણે લાડુભાઈ ખેડૂતને કોઈને ન છેતરાય અને જે સત્ય હકીકત છે એ જ આપણે કહેવાની છે. હું હકીકત જ કહું છું ને, અને સાચું છે એમ, એમાં ઓલું કે નથી. અને આ વાપરા જે વસ્તુ છે, જેમ ડીએપી અને એસપી ગમે ખાતર કરતા વધારે અનુકૂળ લાગે. બરોબર. ટૂંકમાં રાસાયણિક ખાતર મેં વાપરી લીધું એટલે માટે અનુકૂળ આવ્યું. બરોબર. બીજો નંબરમાં ફાયદો કે આ સંપૂર્ણ ઓર્ગેનિક છે. હવા પર્યાવરણમાં જમીનને કોઈને નુકસાન નથી કરતું. આની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના બેક્ટેરિયા છે, સલ્ફરના બેક્ટેરિયા છે, ઝીંકના બેક્ટેરિયા જે છોડને જોશે પૂરતા પ્રમાણમાં આપી દે છે, તો તમને તમારા પાકને જે ઉણપ હોય એ ડેફિશિયન્સી હોય એ સોલ્વ કરી નાખે. તમે આપણા તાલુકાના ખેડૂતને શું ભલામણ, તમારી રીતના શું ભલામણ કરી? હું તો આ જાણેતા લગતા વળગતા હોય ને હકીકત એવું કહેવા માંગુ કે આની ટ્રાય 100% કરો એમ પહેલા. હા, બરોબર છે. અને કૈરા જેવી છે એમ, એવું નથી કે 2 વીઘામાં ટ્રાય કરો, 2.5 વીઘામાં ટ્રાય કરો. આ પેલા એક લઈ જાઓ, આપને અનુકૂળ ન લાગે તો એક લઈ જાઓ, પછી બીજુંમાં પાવો. આને પાવાથી ફાયદો 100% થાય પાકું એમ. ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ.